ऑडियो 16 आध्यात्मिक काम विज्ञान लेखक पंडित श्री राम शर्मा आचार्य। ઉંમર ઓછી હોય કે વધુ હોવા છતાં પણ પ્રજનન અવયવો એવી સ્થિતિમાં હોઈ શકે છે કે તે સંતાનોત્પાદન કરી શકે। ગુઆરાગુએટ બ્રાઝિલમાં 23 બાળકોના પિતા જોસે પાર ફરિયો ડી એરાઓએ 106 વર્ષની ઉંમરે 48 વર્ષની સ્ત્રીઓ સાથે ચોથું લગ્ન કર્યું। પૂછનારાઓને તેમણે જણાવ્યું કે જો મારે આ ઉંમરે બીજા બાળકો થશે તો હું તેને તદ્દન સ્વાભાવિક માનીશ। નવવધુનું આ પ્રથમ લગ્ન હતું। તે ઘણા સમય પહેલાં તેની પ્રેમિકા હતી। લોકોએ આ વૃદ્ધના લગ્નની ઘણી મજાક ઉડાવી ત્યારે પત્નીએ તેની સાથે અસંમત થતાં કહ્યું કે મારો પતિ શારીરિક દ્રષ્ટિએ પૂર્ણ સમર્થ છે અને હું તેનાથી સંતુષ્ટ છું। દક્ષિણ પેરુના આરિક્વિયા હોસ્પિટલમાં એક 11 વર્ષની છોકરીએ 1.8 કિલોગ્રામ વજનના બાળકને જન્મ આપ્યો। માતા અને બાળક બંને સ્વસ્થ હતા। આ અગાઉ ઓછી ઉંમરના માતા પિતા બનવાનો વિક્રમ એ હતો કે 1938માં એક 7 વર્ષની છોકરી લિન્ડા મેડિનાએ કોન્ટ્રોવિરીના દવાખાનામાં પુત્રને જન્મ આપ્યો હતો। આ બધા ઉદાહરણો એ દર્શાવે છે કે પ્રજનન શરીરની સ્થિતિ પર આધારિત નથી, પરંતુ તેનો સંબંધ એવી ચેતના સાથે છે જે શારીરિક રસાયણો કરતાં ઘણો ઊંચો છે। આ હકીકતો પર વિચાર કરવાથી કામ પ્રવૃત્તિને નિયંત્રિત, પરિષ્કૃત, પરિપૃષ્ટ, પ્રબળ અને શિથિલ બનાવવાની સાથે સાથે ઈચ્છિત સંતાનો પેદા કરવા માટે વિશિષ્ટ ચેતના સાથે સંપર્ક જોડવો પડશે, જે હાડ માંસથી નહીં, અંતઃચેતના સાથે સંબંધિત છે। ચેતનાનું આ સ્તર યોગાભ્યાસની કુંડલીની ઉત્થાન જેવી સાધના પદ્ધતિઓ સાથે સંબંધિત છે। બ્રહ્મચર્યનું પૂર્ણ રીતે પાલન અને ઓજ શક્તિનું પ્રખર વ્યક્તિત્વના રૂપમાં પરિવર્તન પણ આવા જ સ્તરની સાધનાઓ દ્વારા સંભવ બની શકે છે। કામ બીજનું શુદ્ધિકરણ। શરીરની ઉત્પત્તિ કામબીજથી થાય છે। ફ્રોઇડના મતાનુસાર તે બાળપણમાં સ્તનપાનથી લઈને સાથીઓની છેડછાડના અનેક રૂપોમાં વિકસિત થાય છે। કિશોરાવસ્થામાં તે જોશ બનીને વધે છે। હોશ ભૂલીને જોશની જે તોફાની લહેરો જાગે છે તેમાં મનોવૈજ્ઞાનિકો કામ તત્વની પ્રબળતા જુએ છે। છોકરાઓમાં ગુપ્તાંગો પર વાળ ઉગવા, જનનેન્દ્રિયમાં પ્રૌઢતા આવવાના રૂપમાં તેની અભિવૃત્તિ પ્રગટ થાય છે। છોકરીઓમાં રજોદર્શન તથા વક્ષ સ્થળમાં ઉભાર એનું જ પ્રમાણ છે। કલ્પના ક્ષેત્રમાં વિપરીત લિંગ પ્રત્યે આકર્ષક કલ્પનાઓનું આંધી તોફાન પેદા થવા લાગે છે। આગળ જતાં તે પ્રણય સ્વરૂપે પરિણમે છે। દાંપત્ય સૂત્રો જોડાય છે। આદાન પ્રદાનનું ભાવભર્યું રસાસ્વાદન મળે છે અને સંતાન ઉત્પત્તિનો ક્રમ ચાલુ થાય છે। એક નવા ગૃહસ્થ જીવનના, એક નવા પરિવારના શ્રી ગણેશ થાય છે અને પતિ પત્ની તેની અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં પોતાની લગભગ તમામ શક્તિઓ ખર્ચવી પડે છે। આ બધું જ કામ બીજથી પેદા થયેલું વટવૃક્ષ છે, જેનો વિસ્તાર સારી રીતે કે ખરાબ વ્યસ્ત ક્રિયા પ્રક્રિયાઓમાં થાય છે। જીવનરૂપી સંપત્તિનો આ જ વેદી પર બલિ ચડતો જોવા મળે છે। વચ્ચે વચ્ચે ઉચ્છૃંખલ યૌનાચારની કલ્પનાઓ અથવા ક્રિયાઓ પોતાનો જુદો જ કોલાહલ મચાવતી રહે છે। તેની પર સામાજિક નિયંત્રણ ન રહે તો આ સ્વેચ્છાચારની પ્રતિક્રિયાથી સામાજિકતાનો, પારિવારિકતાનો, સભ્યતાનો, માનવીય પ્રગતિનો અંત આવી જશે એમ સમજવું। ગુનાઓમાં ઘટનાક્રમમાં કામ વિગ્રહનો, તેની વિકૃત પ્રતિક્રિયાનો જેટલો હાથ હોય છે એટલો બાકીના બધા ગુનાઓનો મળીને પણ હોતો નથી। નીતિ તથા મર્યાદાઓનું ઉલ્લંઘન આ જ પ્રેરણાથી રોજ રોજ થતું રહે છે। આવા પ્રેરક તત્વને તુચ્છ માનીને ન ચાલવું જોઈએ। તેનું સામર્થ્ય અસીમ છે। તે એક શરીરથી બીજા શરીરનું પેદા થવું એ આ સૃષ્ટિનું અદ્ભુત આશ્ચર્ય છે। સર્જનહારની ઘોષણા એકો અહમ બહુશ્યામી માનવીના આ સામર્થ્ય જ પ્રતિબિંબિત કરે છે। પરંતુ જો માનવી પોતાનું આખું જીવન કીડા મંકોડાની જેમ સંતાન ઉત્પાદનમાં જ નષ્ટ કરી દે તો તે આ સામર્થ્યનો દુરુપયોગ જ થયો ગણાય।
ગીતાના કર્મયોગમાં નિષ્કામ બનવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આમ તો તેનો સામાન્ય અર્થ કામનાઓથી પીછો છોડાવીને કર્તવ્યપરાયણ બનવું એવો થાય છે, પરંતુ ઊંડાણમાં ઉતરવાથી તેમાં કામરહિત બનવાની, ઉચ્ચ સ્તરીય આત્મિક પ્રગતિ થવાની તથા આત્મકલ્યાણ અને ઈશ્વર દર્શનનો લાભ મેળવવાની વાસ્તવિકતા સામે આવે છે. બ્રહ્મચર્યનું મહત્વ સનાતન ધર્મના રૂપમાં બધા સંપ્રદાયોએ એક સરખી રીતે સ્વીકાર્યું છે. તેના અનેક પ્રકારના લાખો તથા સત્પરિણામો દર્શાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્યનો સામાન્ય અર્થ સ્ત્રી પુરુષના સમાગમથી દૂર રહેવું એવો થાય છે. આ શારીરિક મર્યાદા છે, પણ તેનો લાભ ત્યારે જ થાય જ્યારે તેને માનસિક રીતે પણ નિભાવવામાં આવે. હકીકત તો એ છે કે આ પ્રસંગ શારીરિક નહીં, માનસિક છે. મન પર કામુકતા છવાયેલી રહે તો માત્ર શરીર સંયમ નિરર્થક જ નહીં, ઘણીવાર તો નુકસાનકારક નીવડે છે. શરીરશાસ્ત્રીઓ કામ નિરોધને નુકસાન કરતા પણ જણાવે છે. જ્યારે માનસિક અસંયમ જળવાઈ રહે અને શરીરને હઠપૂર્વક કાબૂમાં રાખવામાં આવે, તે સ્થિતિ માટે આ વાત સાચી છે. આવી સ્થિતિમાં સ્વપ્નદોષ થવા લાગે છે કે પછી ખાનગીમાં કુકૃત્યોની હારમાળા શરૂ થઈ જાય છે. તેમાં પ્રત્યક્ષ મૈથુન કરતાં પણ વધારે નુકસાન થાય છે. આથી ઉલટું જો ધર્મપત્ની સાથે મિત્ર, સાથી, સહોદરના ભાવથી રહેવામાં આવે અને જરૂરિયાત પ્રમાણે મર્યાદિત કામ સેવનનો ક્રમ પણ ચાલતો રહે તો તેની કોઈ ખરાબ પ્રતિક્રિયા નહીં થાય. હકીકત તો એ છે કે તેનાથી કુકલ્પનાઓ અને કુચેષ્ટાઓને નાબૂદ કરવામાં પણ મદદ મળશે. દેવતાઓ, ઋષિઓ અને મહામાનવો પણ જ્યારે લગ્ન જીવન અપનાવતા જોવા મળે છે ત્યારે એવું લાગે છે કે આમાં કંઈ ખોટું નથી. જો આવું જ હોત તો તેઓ આ માર્ગે શું કામ ચાલત? અહીં પરણિત કે અપરણિત રહેવાની ઉપયોગિતાના પક્ષ વિપક્ષમાં કશું કહેવામાં આવી રહ્યું નથી. જે તે વ્યક્તિની મનસ્થિતિ, પરિસ્થિતિ અને કાર્યપદ્ધતિ જોતા બંને માર્ગો ઉપયોગી છે. જેને ઉચ્ચ આદર્શોમાં વ્યસ્ત રહેવાનું છે તેમના માટે પોતાની શક્તિઓને બચાવીને નિર્ધારિત લક્ષ્ય માટે કંઈક કરી શકવું ત્યારે જ શક્ય હોય છે કે જ્યારે તેને ગૃહસ્થ જીવનનો ભાર વેંડારવામાંથી મુક્તિ મળે. પ્રાચીન કાળની સાધુ પરંપરા આ રસ્તો અપનાવતી રહી છે. પરિવ્રાજક કાર્યપદ્ધતિમાં ન્યૂનતમમાં ગુજરાન ચલાવવાની, ચિંતા મુક્ત રહેવાની સુવિધા તેમને અપરિણિત રહેવાથી જ મળતી હતી. આનાથી ઉલટું જેમને આશ્રમો ચલાવવા પડતા હતા તેઓ બ્રાહ્મણોચિત ગૃહ વ્યવસ્થા માટે પત્નીના સહયોગની સુવિધા જોતા હતા. જે હોય તે કામ પત્ની રતિ સરસતા માટે વિલાપ કરે છે. વિધવાના દુઃખને ભગવાન શિવ પણ સહન કરી શકતા નથી. તેઓ દ્રવિત થઈ જાય છે અને વરદાન આપે છે કે બ્રહ્મસાત કામદેવ શરીર સહિત તો જીવિત નહીં થાય, પરંતુ તે સૂક્ષ્મ રૂપમાં ફરી સજીવન થઈ જશે અને ઉચ્ચ આત્માઓ પર પણ પોતાનું શસ્ત્ર છોડવાની કામના પૂરી કરી શકશે. આ વરદાનનો મતલબ એ છે કે પશુ પ્રવૃત્તિઓને ભડકાવનારી અને જીવન સંપદાને કુમાર્ગગામી બનાવનારી કામુકતાને શુદ્ધ કરી શકાય. તેને ભાવનાત્મક, શ્રેષ્ઠ, સંવેદનાત્મક બનાવીને સ્થૂળ યૌનાચારના આકર્ષણમાંથી દૂર કરી શકાય છે. કુંડલિનીના સ્વરૂપ નિર્ધારણમાં આ હકીકત વધારે સ્પષ્ટ કરવામાં આવી છે. મૂલાધાર ચક્રને કામ કેન્દ્ર કહેવામાં આવ્યું છે, જે જનનેન્દ્રિયના મૂળમાં છે. તેને અગ્નિકુંડ, અગ્નિ સમુદ્ર, શક્તિ સમુદ્ર પણ કહેવામાં આવે છે. તેમાં ઉમંગ અને ઉત્સાહ પેદા કરવાની ક્ષમતા રહેલી છે. આ સ્થિતિમાં તેને સર્પિણીની સંજ્ઞા આપવામાં આવે છે. સર્પદંશ અને સર્પવિષની ભયાનકતા સૌ જાણે છે. સામાન્ય સ્થિતિમાં આ કુંડલીની શક્તિ અધોગામી અને બહુર્મુખી રહે છે. તેનું ક્ષરણ જનનેન્દ્રિયના માર્ગથી નીચેની તરફ ટપકે છે. તેનું પ્રત્યક્ષ રૂપ ચામડીના સ્તરથી ઉપર ઉપસેલું હોય છે. નારી અને નરની જનનેન્દ્રિયોની સ્થિતિ આ દ્રષ્ટિએ લગભગ એક સરખી હોય છે. કુંડલિનીની ગર્ભિત, મૂર્છિત અને અધઃપતિત સ્થિતિને સમજવી જોઈએ.
કુંડલીની જાગરણની સાધનામાં સમુદ્ર મંથન જેવા પ્રયત્નો કરવા પડે છે. પરિણામે પ્રસુપ્તિને જાગૃતિમાં બદલી શકાય છે. તપની ઉષ્માથી અંત ઉર્જા પેદા થાય છે અને ઉપરની તરફ ચાલવાનો પ્રયત્ન કરે છે. ગરમીથી વાયુ, જળ વગેરેનો વિસ્તાર થાય છે. તે હંમેશા ઉપરની તરફ જ ઉઠે છે. ઉનાળામાં ચક્રવાત ગરમ હવાના કારણે જ પેદા થાય છે. પાણીમાંથી બનેલી વરાળ ગરમીના કારણે જ ઉત્પન્ન થાય છે અને ઉપર જાય છે. મૂલાધારમાં જાગેલી વ્યક્તિની ઉર્જા પ્રાણશક્તિ કુંડલિનીને ઉપર ઉઠાવે છે. મેરુદંડના માર્ગે સર્પિણીની જેમ સરકતી બ્રહ્મરંધ્ર તરફ ચાલે છે. વીજળીની ગતિ પણ આવી જ હોય છે. આ ઉર્જા મસ્તકમાં પહોંચે છે, સહસ્ત્રાર કમળ સાથે સંબંધ બાંધે છે અને તેમાં જ લય થઈ જાય છે. કમળને સાત્વિકતા, કલા તથા દિવ્ય સૌંદર્યનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. ભગવાનના અંગોનું વર્ણન કમળની ઉપમા આપીને કરવામાં આવે છે. લક્ષ્મી કમલાસન પર બિરાજમાન છે. ગજરાજે મગરના મુખમાંથી છોડાવવા માટે સૂંઢમાં કમળનું ફૂલ લઈને જ ભગવાનની અભ્યર્થના કરી હતી. લક્ષ્મીનું બીજું નામ કમલા છે. વિષ્ણુની 4 ભુજાઓમાં 4 ચીજો શંખ, ચક્ર, ગદા અને ચોથું કમળ છે. આવી રીતે પૌરાણિક સંગતિઓમાં કમળને દિવ્યતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. મસ્તકના મધ્ય ક્ષેત્રમાંથી બ્રહ્મરંધ્રમાં સહસ્ત્રાર કમળ આવેલું છે, જેની પર ક્યાંક વિષ્ણુની, ક્યાંક શિવની તો ક્યાંક સદગુરુની સ્થાપના અને તેના ધ્યાનનો ઉલ્લેખ આવે છે. આ પ્રતિપાદન એ સાબિત કરે છે કે કામુકતામાં વપરાતી અંત ઉર્જાને પતનની ખાઈમાંથી બહાર કાઢી બ્રહ્મચેતનામાં ઉત્કૃષ્ટ ઉલ્લાસ પ્રદાન કરનાર બ્રહ્મવિદ્યામાં નિયોજિત કરવી જોઈએ. આ પરિવર્તનને, શુદ્ધિકરણને ઉત્કૃષ્ટની કુંડલિનીનું જાગરણ કહેવામાં આવ્યું છે. બ્રહ્મચર્યની તાત્વિક સાધના આ જ છે. એમાં જ આધ્યાત્મિક તત્વજ્ઞાનના તમામ સૂત્રો સમાયેલા છે. આ પરિવર્તન રૂપાંતરણનું સત્પરિણામ મહાન જાગરણ દિવ્ય જીવનના રૂપમાં સામે આવે છે. કામબીજનું આ સમર્પણ કેટલું શ્રેયસ્કર છે તેને કુંડલિનીની મહાવિજ્ઞાનની જાગરણ સાધના તથા તત્વભાવના અપનાવવાથી જાણી શકાય છે.